તો આપણે તૈયાર થઈ ગયા છે મિત્રો, નીકળીએ હવે. તો રેડી ફોર રાઈડ. તડકાની જો વાત કરીએ તો ટેમ્પરેચર 34 ડિગ્રી આસપાસ છે. અને અત્યારે આ રોડ જે છે એ મોણિયા સરસાઈ રોડ છે. આના પછી આવી હાઈવે આવશે જુનાગઢ વિસાવદર હાઈવે. આ રોડ થોડો ખરાબ છે. અહીંયા સ્પીડ લિમિટ થોડીક 40 જેવી રાખવી પડશે. પછી આપણી રૂટીન જે સ્પીડ છે એમાં ગાડી ચલાવી શકે. રોડ બહુ ખરાબ છે એટલે વિડીયો જે સ્ટેબલ થોડોક નહીં આવે. પ્રયત્ન એવો છે મારો, વિડીયો છે સ્ટેબલ આવે મિત્રો, કેમ કે રોદાની સંખ્યા છે એ બહુ જાજી છે. એમ છતાં આપણે બધા એવો પ્રયત્ન કરી લઈએ. સ્ટેન્ડને વ્યવસ્થિત એકદમ ટાઈટ બાંધ્યું છે. બંને ત્યાં સુધી તો વિડીયો સ્ટેબલ જ આવી છે. તડકામાં એન્જિન અત્યારથી જ ગરમ થઈ ગયું. હજી તો આપણે ઘણું આગળ જવાનું છે. અત્યારમાં જ હજી એન્જિન છે ગરમ થઈ ગયું. કેમ કે એન્જિનના અવાજ ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે કોઈ બી વાહન છે કેટલું ગરમ થયું છે. નેક્સ્ટ ગામની અંદર જે મંદિર કદાચ તમને ધજા દેખાતી હોય તો એ મંદિર છે નાગબાઈ માનું મોણિયા. આપણે ત્યાંનો વિડીયો બનાવશું. કદાચ વિડીયોમાં તમને દેખાતી હોય ધજા. મને તો અહીંથી દેખાય છે. તો સામે જે મંદિર દેખાય છે એકદમ એ છે નાગબાઈ માનું મોણિયા મંદિર. અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક જગ્યાએ તોલ માટે. ચણાનો તોલ છે. કેવા ચણા છે કેવા નહીં જોઈ. જો સારા હશે તો તોલ કરી નાખો, તો આપણે ખરીદી લેવું. ગાયું રોડની વચ્ચે ઊભી છે. રોડની હાલત ભયંકર છે, એમ કે જોવું પડે ખરેખર. સરસાઈ મોણિયા રોડ આજથી 5 વર્ષ પહેલા બનાવ્યો હતો. એ બહુ સરસ મસ્તીનો રોડ હતો. હવે બગડી ગયો. છોકરો ઊભો છે રોડની વચ્ચે, સાઈડમાં હોય છે ભાઈ, નકર ગાડી સ્પીડમાં છે. ટૂંક જ સમયમાં તમને હવે મોણિયા મંદિર દેખાશે. સામે જે મંદિર દેખાય છે નાગબાઈ માનું મંદિર. હજી તો કામ ચાલુ છે, ટૂંક સમયમાં કામ થઈ જાય. હવે આપણે જે રોડ લેવાનો છે એ છે બિલખા જવા માટેનો રસ્તો. હવે આવી ગયો જુનાગઢ વિસાવદર રોડ. આપણી સ્પીડમાં આવી જઈએ, કેમ કે આપણે હજી ઘણું અંતર કાપવાનું છે.
આવા નજારો જોવો મિત્રો. જોરદાર. આ જગ્યા છે ખંભાળિયાથી ઉમરાળા આવતા એક ચોકડી પડે છે એની આ જગ્યા છે. અને સીમનો એકદમ અહેસાસ લેવો હોય તો આ જગ્યાએ પ્રોપરલી આવે છે સીમનો અહેસાસ એકદમ. કેમ કે આ બધું ડામર રોડ જાય છે, ક્યાં ગામ જાય છે તો બહુ આઈડિયા નથી. ખંભાળિયાથી રસ્તો આવ્યો છે અને ઉમરાળી ચોકડી પાસે આવો એક નજારો પડે જોરદાર. એક સીધો રસ્તો બી જાય છે પણ હવે એ ખેતરનો જેવો લાગે છે. આ સાઈડ ગિરનાર છે, ચોખ્ખે ચોખ્ખો દેખાય છે. આવા નજારા જોવા હોય એના માટે મુસાફરી કરવી પડે મિત્રો. એટલા માટે જ આપણે અત્યારે કરીએ છીએ વૈરાગની યાત્રા. ચલો નીકળીએ. આપણે જવાનું છે ડાબી સાઈડ. અહીંથી રોડ ખરાબ આવી ગયો પાછો. ભયંકર રોડ ખરાબ છે તો વિડીયો જોતા તમને ખ્યાલ પડી ગયો છે. વિડીયો છે એ સ્ટેબલ નહીં આવે એટલે ખ્યાલ પડી જ જાય મિત્રો કે રસ્તો છે એ ખરાબ છે. મને લાગે છે કે ઉમરાળી સુધી આવો જ રસ્તો રહે. કોઈ વાંધો નહીં, જોઈએ આગળ કેવો રોડ છે. થોડુંક ઊભું થવું પડશે તો કંઈક વ્યવસ્થિત વિડીયો આવશે, નકર આમાં તો વિડીયો આવશે નહીં. જોઈએ એવું રોડની સાઈડમાં બી રસ્તો ખરાબ છે, જોવાની વાત એ છે. યાર કાંઈ વાંધો નહીં, એ તો આનંદ છે સફર કરવાનો, એ જ આનંદ છે. ક્યાંક રસ્તો સારો તો ક્યાંક રસ્તો ખરાબ, એ જ આનંદ છે સાચો. કાઠિયાવાડનો અહેસાસ આવા રોડ ઉપર જ થાય, બાકી તો ફરવા લાયક સ્થળ ઉપર ગયા હોય એવું લાગે. ગિરનાર છે અહીંથી ચોખ્ખે ચોખ્ખો દેખાય છે. વિડીયોમાં ખબર નહીં તમને દેખાતો હોય કે ન દેખાતો હોય, પણ નરી આંખેથી જોતા તો ચોખ્ખે ચોખ્ખો ગિરનાર દેખાઈ આવે છે. રોડ છે એ બહુ ખરાબ છે મિત્રો. રોડ સારો આવે પછી મળીએ. તડકો ભયંકર છે પણ જે સફરનો આનંદ આવી રહ્યો છે એ આનંદમાં તો તડકો ખાવા તૈયાર છે. વાત જવા દો, સફરનો આનંદ છે અનેરો આનંદ. યાત્રા કરવાનો જે આનંદ છે એ તો જે લોકો કરતા હોય યાત્રા એમને જ ખબર હોય કે યાત્રાનો જે આનંદ છે એ શું કહેવાય. એને ઠંડી, તડકો, વરસાદ કોઈ વસ્તુ કઈ બાધારૂપ ન કરી શકે. જેને સફરમાં આનંદ આવતો હોય એ લોકોને મુશ્કેલીઓ ગમે એટલી હોય તો યાત્રા કરવા વાળા યાત્રા કરે જ. રસ્તાની કન્ડિશન એટલી ભયંકર છે તમને
વિડીયોમાં દેખાય જ જોઈ છે કેટલી ભયંકર છે. અતિ ભયંકર છે મિત્રો રસ્તાની કન્ડિશન છે. હવે આપણે આગળ બિલખા સોરી બગસરા જુનાગઢ રોડ ઉપર નીકળી જવું આપણે. બસ અહીંથી હવે થોડુંક છે. આ રસ્તો એવો છે ને કે થોડું કંઈ કપાતો નથી એમ. તેરી બસ આપણે પહોંચી ગયા બગસરા જુનાગઢ હાઈવે ઉપર. ભયંકર રસ્તો હતો. આપણે જવાનું છે બગસરા બાજુ. ચાલ ભાઈ કોઈ છે નહીં. વાહ ગાડીને બી આનંદ આવી ગયો કે રોડ સારો આવી ગયો એમ. અને ડ્રાઇવિંગ કરવા વાળાને બી આનંદ આવી જાય રોડ સારો આવી જાય એટલે. એકદમ ચકાચક રસ્તો નવો નકોર. હજી મહિના દિવસ પહેલા જ બનાવ્યો હોય એવું લાગે. સરસ. હાલો હવે થોડીક ગાડી હાંકી લઈએ કેમ કે આપણે પહોંચવાનું હતું 4 વાગે પણ 3:45 તો છે. આપણે હજી રસ્તામાં થઈ ગયા છે. હજી બી આપણે 20 મિનિટ જેવું તો લાગશે પહોંચવામાં. વાહ સૂર્ય દેવતા બી વાદળની આડા છુપાઈ ગયા છે એટલે રોડ ઉપર છાંયો આવી ગયો. તડકો નથી લાગતો. સારું છે થોડીક વાર સૂર્ય દાડા છુપાયેલા રહે તો આપણો રસ્તો કપાઈ જાય. લાગે છે વાદળ બી આપણી હારોહાર જ હાલે રોડની સાથે એવું લાગે છે. કેમ કે આગળ થોડેક તડકો છે પાછળ તડકો છે પણ છાંયો આવેલો જાય છે આપણી સાથે. તાપમાન 34 ડિગ્રી છે અત્યારે. રોડ ઉપર કોઈ વાહનો દેખાય છે. ત્યારે આ રસ્તો છે બગસરા જુનાગઢનો મુખ્ય હાઈવે. અહીંયાથી રાજકોટ જુનાગઢ બાયપાસ થઈને બી જઈ શકાય. અહીંથી સીધો જેતપુર તમે નીકળી શકો એ રોડ છે. મેંદરડા બિલખા વિસાવદર આ બધા માટે બગસરા ડાયરેક્ટ જેતપુર જવા માટેનો મુખ્ય રસ્તો આ છે. એમ છતાંય ટ્રાફિક કોઈ નથી કેમ કે તાપમાન 34 ડિગ્રી છે. ભયંકર ગરમ હવા જે છે એ આવી રહી છે અત્યારે. પણ મારી જેવા કોઈ શોખીન એ અત્યારે જાય છે રોડ ઉપર. ક્યારેક કોઈક બાઇક કે કાર દેખાય છે. બાકી સમય અત્યારે 4 વાગી ગયા છે. જોવા જાવ તો બપોરનો સમય નથી એમ છતાં પણ હજી કોઈ નીકળતું નથી કેમ કે તડકાના લીધે કોઈ સફર કરવાનું ટાળી જાય. ડેસ્ટિનેશન ગામ હવે આવી ગયું છે. એટલે પૂરવાનું જગ્યા હવે આપણે પહોંચી જાય. પહેલાં તો તડકો બહુ છે ઠંડી થોડા પીએ ક્યાં પછી ત્યાં બી કોલ કરવાનો છે ભાઈને પછી કોલ કરીએ ઠંડી થોડા પીએ. ટ્રાવેલર્સ પછી ઊભી છે સુરત વાળી.